દાતડી પગે ને ગાડીમાં પડી ગયું પંચર અચાનક ખબર વગરનું પડી ગયું પંચર તોય બે સવારે હેંકી આવ્યા કામ લાલભાઈ. તો ફરી એક વખત તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે ફરી વખત બ્લોગ બનાવી છે ઘણા ટાઈમ પછી આજે પાછો બ્લોગ આવશે મારો. પવનનો અવાજ વધારે આવતો હોય છે કેમ કે અત્યારે જો વાડીએ છું આપણું ટ્રેક્ટર. આજ પાછું એક જગ્યાએ જવાનું છે રખડવા મોવા મારું ગામ જ છે ત્યાં જવાનું છે રખડવા. તો આજ મને એવું થયું કે બ્લોગ બનાવી એટલે બ્લોગ બનાવવાનો છે. જવાનું બે જગ્યાએ છે અલગ અલગ જગ્યાએ. તો બે બ્લોગ બનાવવાના છે અમે પાર્ટ 2 રાખશું એટલે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. હવે અત્યારે તો જવાનું છે લાલભાઈની ન્યાય એની વાડી એને લેવા. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. મળીએ લાલભાઈની વાડીએ. તારો ઉતારવાનો છે જો કમલેશભાઈ પાસે આવ્યા હતા અહીંયા ફટકો લેવા. લાલભાઈને ઘરે જા પણ ત્યાં બ્લોગ ઉતારતા ભૂલાઈ ગયું છે. લાલભાઈ આપણે યાર આવી ગયા. કમલેશભાઈ આર્મી મેન આપણા બોલો દેવસિંહ જાડીઓ તો થા મૂકવાનું જ છે. હા કમલેશભાઈ પડખ્યા વિભાગ ખબર કોમેન્ટ આપણી પાસે છે બીજું. હા એમ મૂકવાનું જ છે જ્યાં ખીલા ખોડો એને ખોડી દેજે. કોમેન્ટ રાખજો બીજું ખોલી રાખજો તમારે પછી સહન કરવાની શક્તિ રાખજો. હું મારી પાસે છે ને યુટ્યુબ ચેનલ મારી પાસે છે ને કોમેન્ટ નો બંધ કરી દો. કોમેન્ટ એવી આવશે કે તારે વિડિયો ડિલીટ જ કરવો પડશે. હું કોમેન્ટ જ બંધ કરી દઈ જા. અત્યારે જો બાપુ પાસે આવી ગયા છે પેટ્રોલ પુરાવા. બાપુ નાખી જો એટલે ફૂલ કરજો હે બાપુ. બોલતા નહીં એવું કઈ. બાપુ બગડે ને તો બાવાનું કામ થશે કેમ બાપુ. એટલે બાપુ બોલાવા રહેવા દે જવા જો બાપુ નહીં બોલે. પેટ્રોલ પૂરો ને કામ કરો ને. તો જો અત્યારે પેટ્રોલ પુરાવી અને હવે નીકળી ગયા. ત્યારે ડાયરેક્ટ મળી મોવા ત્યાં સુધી તમે સિનેમેટિકનો આનંદ લ્યો મજા કરો. દાતડી પગે ને ગાડીમાં પડી ગયું પંચર અચાનક ખબર વગરનું પડી ગયું પંચર તોય બે સવારે હેંકી આવ્યા કામ લાલભાઈ. પંચર મળી ગયું એ શું દુકાન અહીંયા પંચર થઈ જાય તો સારું નકર તો પછી પાછા દોરીને જવું જોઈએ છે મોવા આવતી. બસ લો અમારે એટલી જ પીવી બસ હા તો લાલભાઈ સા વિના મને શેનું પડે નહીં. પંચર કરાય આવ્યા ચા પીવાનો મેળ પડી ગયો અહીંયા કેમ લાલભાઈ ને ચા વિના મેળ પડે નહીં. સાચી વાત ને ચા તો પીવો પડે. આવી જાવ ચા પીવા. જો ફેમિલી થઈ ગયું છે અત્યારે પંચર. હવે મેળ આવી ગયો અહીંયા થઈ ગયું પંચર આ ભાઈની ના. હવે નીકળી ત્યાં અહીં થઈ ગયો રસ્તા વચ્ચે. જો મેન હાઈવે પર છે અહીં ક્યાંય દુકાન ન હોય. આવી આ એક દુકાન હતી અહીંયા થઈ ગયો પંચર થઈ ગયો. હવે નીકળી અમે મોવા. પેલા મોવા દાન છે ગઢડા જઈએ અમે ડાયરેક્ટ મોવા. જો ફેમિલી અત્યારે અમે આવ્યા હતા અહીંયા પિંગલેશ્વર મહાદેવ જોઈ શકો છો તમે. પાણી ખાલી થાય છે પણ બહુ જાજી વાર લાગશે. વાટ જોઈએ એવું છે નહીં. શું કરવું લાલભાઈ? વાર લાગશે કલાક વી જાય એટલે વૈયા જઈએ ગામમાં. વાર લાગે એવું છે એટલે અમે જઈએ. હવે આગળ અમારે જવાનું છે ક્યાં વીજળી બારું. અમારે જવાનું છે વીજળી બારું એ. તો જઈએ હવે ત્યાં મળી વીજળી બારું એ. અહીં કે પાણી ખાલી થાય એમ છે નહીં જેમ તેમ. જો અત્યારે વડલા નીચે બહુ જાજા વડલા છે લાલભાઈ. હે એક ન હોય એક જ છે. આ બાજુ બીજું બધું શું છે? એ એક જ વડલામાંથી બધું છે. તો એવું કંઈક છે. જો ફેમિલી અહીંયા
એક જ વડલો છે ને એની અંદરથી આ બધા વડલા આવેલા છે વડવાઈમાંથી ને વડવાઈમાંથી જોઈ એક જ વડલો છે એમાંથી આ બધા વડલા નીકળેલા છે હા અહીં બહુ ઝાઝા લોકો આવે સોંગ શૂટિંગ કરવા માટે આવે પછી કોઈ પ્રાકૃતિક વિડીયો ઉતારવા માટે પણ અહીં આવે છે બહુ ઝાઝા લોકો અહીં આવે છે પિંગળેશ્વર મહાદેવ વડલાનું છે ને બહુ ઝાઝું માન છે અહીંયા બહુ મોટો વડલો છે તો અત્યારે જો ફેમિલી અમે નીકળી જાય પિંગળેશ્વરથી અને હવે જાય છે એ વીજળી બારું છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે ત્યાં ત્યાં શું છે ને હું તમને ત્યાં જઈને કહે એટલે વિડીયોમાં બન્યા રહેજો જો ચલો લાલભાઈને આપીએ અહીંયા અમે પહોંચી ગયા અત્યારે વીજળી બારું અહીંયા વીજળી પડી ત્યાં અહીં અને વીજળી બારું બન્યું હતું દરિયાના કાંઠે છે આ જો એની જાળી અહીંયા છે બતાવું તમને એની જાળી છે અંદર કોને ખબર સરખું તમને દેખાતું હોય કે ન દેખાતું હોય હવે તમને નીચે જઈને બતાવીએ અમે વીજળી બારું જો દરિયો છે એક નંબર કેમ લાલભાઈ લોકેશન શું કહેવાય તમારું લોકેશન વિશે એક નંબર મજા જ આવે રાતે દરિયાની હવા ખાવાની હા એ નાસ્તો કરવાની મજા આવે હશે ને પવન ચક્કી જોરદાર છે અહીંયા નજારો અત્યારે કોઈ નથી નકર આ માણસો બહુ ઝાઝા હોય સારું છે કોઈ નથી બ્લોગ બનાવવાની અમને મજા આવે અહીંયા કેમ લાલભાઈ જોરદાર છે નીચે જઈને બતાવી તમને જો આ એનો રસ્તો છે આ પથ્થર કોત કાપી અને બનાવેલો છે રસ્તો અત્યારે અમે જઈએ છીએ પબ્લિક નથી એટલે મજા આવે અને પબ્લિક હોય ને તો ઓછી મજા આવે એટલે પબ્લિક નથી એ અમારા માટે ફાયદો છે એ આ રસ્તો વિખાઈ ગયો નકર પેલા બહુ મસ્ત હતો એમ લાલભાઈ હે પાણી આવે છે કે જાય છે જોઈએ હવે પાણી આવે છે જવાય એવું હોય તો સારું છે ને હા અહીંયા રસ્તો લાકડાનો બનાવેલો છે લાકડાનો બનાવેલો છે અને પથ્થરનો બનાવેલો છે બતાવું તમને હમણાં રસ્તો જો આ રસ્તો જો દરિયાની અંદર કેમ એક નંબર નજારો એટલે નજારો છે મસ્ત જો આ રસ્તો બીક લાગે છે હાલવામાં અહીંયા હાલવું પડશે ક્યાં જાવ બીજો રસ્તો નથી લાલભાઈ નો બીવે કેમ લાલભાઈ બીવાનું આવે જ ને એમ તમારે જો આ વીજળી બારું દરિયો મસ્ત છે બીજું કંઈ નહીં કેટલા ટાઈમ પછી હું આ દરિયો એવો લગભગ લાલભાઈ કેટલા ખબર છે 6 મહિના તો થઈ જ જાય છે હા દરિયા આવે ને 6 મહિના થઈ ગયા તમે તો આવ્યા છો હમણાં હું 6 મહિના પછી આ દરિયા એવો જો આ વીજળી બારું જાય અંદર હવે વીજળી બારું હશે વીજળી બારું એક નંબર અહીં જો પક્ષીઓ બાપુ જો ફેમિલી અત્યારે જાય છે અહીં મહાદેવ અહીંયા પણ મહાદેવ આવેલા છે અહીંયા મહાદેવ જઈ જો ફેમિલી આ છે મહાદેવ અહીંયા જો મહાદેવના દર્શન કરી અને હવે અમે જઈએ છીએ વીજળી બહાર જો ફેમિલી અત્યારે બહાર આવી ગયા બાપુ પાસે લાટ ઘડી બેઠા ઘણો ટાઈમ પસાર કર્યો બાપુ પાસે અહીંયા થોડુંક અંધારા જેવું થઈ ગયું એટલે હવે નીકળીએ અમે ક્યાં લાલભાઈ તમારી વાડીયા હવે જાય લાલભાઈની વાડીયા તો ફેમિલી અત્યારે સનસેટ વ્યૂ છે એક નંબર
દરિયા કાંઠે સનસેટ વ્યૂ જોવાની મજા જ અલગ છે હાવ. એવા લાલભાઈની વાડીએ ડુંગળી માટો મારે છે હળવા કેમ લાલભાઈ? જો ફેમિલી અત્યારે નાળિયેર પીવાના હતા, અંધારું થઈ ગયું એટલે હવે નથી પીવાના, પછી પાછા આવશું ત્યારે પીવું હોય નાળિયેર. ત્રોફા હવે આવતી વખતે વાત. હવે અત્યારે પોગી જાય મારી વાડીએ કેમ લાલભાઈ? જોઈ લો નજારો. આ પવન સખી છે ને દરિયાના કાંઠે છે આવું મારી વાડી. ફોન આવી જાય ને કોપીરાઇટ આવશે તમારો વારો છે. તો અત્યારે જો મારી વાડી આવ્યા છે, હવે અહીંથી જવાનું છે મવા. તો ગાડી હું હાંકતો હોઈશું તો કાંઈ સિનેમેટિક આવશે નહીં, નકર સિનેમેટિક નાખશું મસ્ત ડેમના. કેમ હું તો નહીં આખું ટાઈટ છે એટલે હે હું નહીં આખું ટાઈટ બહુ છે. લાલભાઈ કાંઈ હાંકશે નહીં ટાઈટના, આપણે ગાડી હાંકવાની છે. તો બના રહેજો બ્લોગમાં. હવે જઈ મવા. ત્યારે તો આવી જાય જમવા ગુજરાતી થાળી. હું ને લાલભાઈ અમે રેસ્ટોરન્ટમાં લાઇટ નથી એટલે લાઇટ વગરનું જમવાનું, લાઇટ શરૂ કરવા નથી દેતા ફોન મસરાના હિસાબે. તો જોયા રાખજો જમવાનું. તો લાઇટ આવી ગઈ એટલે જમવાનું પાછું મોજથી શરૂ કરી દીધો છે. લાલભાઈ તો પાપડની વાટે છે. પાપડ ખાવો? રોટલી નથી, પાપડ નહીં. રોટલી લઈ જાઓ ને. અમે જ લઈ જાઓ. હાલો લાલભાઈ રોટલી કહીએ. લાઇટ આવી જાય કામ બની ગયું, વિડીયો સારો આવશે નકર સારો ન આવે. ફેમિલી જો જમી કારવી લાલભાઈ ને હગા ત્યાં જાય મહેમાની કરવા. મારા હગા જ છે. લાલભાઈ થોડાક વધારે હગા. કેમ લાલભાઈ? મારા ફૂઈ છે અગા. એટલે ત્યાં અમે જઈ મહેમાની કરવા. આવે ત્યાં કાંઈ બ્લોગ બનાવશું નહીં, લેવા આવે છે એમ. શરદી જો આ મહેમાન છે. અહીંયા આય તો ખરો સોડા ની પેલા તો અહીંયા પેલા ઇન્ટ્રોડક્શન દઈ દે તારું. કોણ છો તું? કેમેરો ખોલેલો છે હવે. એમ તો હું તને કહું. જો ફેમિલી આ મહેમાન છે ને, આની ઘરે અમારે જવાનું છે મહેમાની કરવા. તમને દેખાડી હવે જવા દે. જવા દે ને. તો જઈએ અમે એની ઘરે મહેમાની કરવા. પેલા સોડા પીવા જાય ને, સોડા પીવા જઈએ પેલા બહાર ને બહાર મહેમાની કરી લઈએ, સોડા પી લઈએ અમે લોકો. કાકા ને હાલો સોડા પીવું હોય તો. હા એમ. જો અત્યારે અમે છે ને અહીંયા નીકળીએ છીએ સુગાડા જવા માટે. ગાડી મારી ઘર મૂકી દીધી અને હવે હેમાં જવાનું છે આપણે? કેરી. લાલભાઈ ક્યાં કેરી કેરી કરે. હું કેરી છે ને મને નથી ખબર પડતી કે આવે કેવી બોલે ના જગ્યાએ પિકઅપ. હવે કાંઈ કેરી હશે બેસું પછી ખબર પડે. ને લાલભાઈને કામ કેવું ખબર છે? અહીંયા કૂતરાને દોસ્તાર બનાવી લીધા. જો આ બધા ભણતા હતા, હજી તો 2-3 ભણ્યા છે. આમ લાલભાઈ અહીં બેઠા બેઠા કૂતરાને દોસ્તાર બનાવી લીધા છે. તો ફેમિલી અત્યારે જઈ સુગાડા અને વચ્ચે કંઈક હોટલે હોલ્ડ લીધો છે. લાલભાઈ જઈશ માવા બનાવતા. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ, અને મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.